અમદાવાદમાં ક્યાંક પંપ બંધ તો ક્યાંક પેટ્રોલ ડીઝલનો સ્ટોક અવિરત ચાલુ રહ્યો છે। સરકારનું કહેવું છે કે પેટ્રોલ ડીઝલમાં થોડી તકલીફ છે, પરંતુ આગળથી સ્ટોક જરૂરિયાત મુજબ આવી રહ્યો છે। ચિંતાનું કોઈ કારણ નથી। બીજી બાજુ આમ જનતાનું કહેવું છે કે આ અછત માનવ સર્જિત છે। ઘણા લોકો સ્ટોક કરી રહ્યા છે, તેથી કૃત્રિમ અછત પ્રવર્તી રહી છે। મોંઘવારીની વાત કરીએ તો હોર્મુઝ નહીં ખુલે તો ક્રૂડ બેરલે $200 પાર જશે। તેની સીધી અસર સામાન્ય નાગરિકોને પડશે અને દેશના તંત્ર પર પણ પડશે। ઈરાને 12 માર્ચે ખાડી બંધ કરી ત્યારથી આજ સુધી વૈશ્વિક બજારને 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે। ઈરાને 12 માર્ચના રોજ હોર્મુઝની ખાડી બંધ કરી ત્યારથી અત્યાર સુધીમાં વૈશ્વિક ઉર્જા બજારને 1 અબજ બેરલ ઓઇલનો ફટકો પડી ચૂક્યો છે। આ ખાડી બંધ હોવાના કારણે વૈશ્વિક 2022માં 18.2 કરોડ બેરલ ઓઇલ જારી કરવું પડ્યું હતું। આના પરથી વર્તમાન સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ આવે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ પોરસ પટેલ છે। હું અહીંયા અમદાવાદમાં રહેવાસી છું અને મેં સવારથી 2 થી 3 પેટ્રોલ પંપ જઈને આવ્યો છું, પણ ડીઝલની બધી જ જગ્યાએ પ્રોબ્લેમ છે। હું અહીંયા આવીને ઊભો છું, પણ મને કીધું છે કે ડીઝલ છે જ નહીં એમની પાસે। અને જ્યારે ડીઝલ વ્હીકલ આટલા ફરતા હોય, બિઝનેસવાળા લોકો સવારે નીકળતા હોય અને સવારના જોવા મળે છે કે ડીઝલ જ નથી, તો અમારા પ્લાનિંગ પ્લસ અમારી કંપનીઓના પ્લાનિંગ, એમ્પ્લોયીના પ્લાનિંગ બધી જ વસ્તુ ફરી શકે। એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં અમારે કામ મોકલવાનું છે, ગાડી મોકલવાની હોય છે, હવે ગાડીના ભાડા વધી ગયા છે અને એના લીધે એ વસ્તુઓ અમારા બિઝનેસ ઉપર પણ ઇમ્પેક્ટ આવે છે। અત્યારે ડીઝલ નથી તો એના લીધે અમારા એમ્પ્લોયી પણ અમુક જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે, એમને પણ ભાડાનો વધારો થવો પડે છે। રિક્ષાના ભાડાથી લઈને બસના ભાડા, પ્રાઇવેટ બસના ભાડા, એ બધા વસ્તુઓમાં 10-15% વધારો અમે જોવો છે છેલ્લા અઠવાડિયાથી 10 દિવસ। આમાં સાહેબ અમે તો બહુ નાના માણસ છીએ આ વસ્તુ કહેવા માટે, કારણ કે જે મોટા લેવલે હોય, રાજકીય લેવલે હોય, ઇન્ટરનેશનલ લેવલે હોય છે, એ વસ્તુઓ નાના માણસો સુધી કે રૂટીન જે નાના કામોમાં ઇન્વોલ્વ છે એ લોકોના સુધી આ મેસેજ ખબર જ નથી પડતી કે શું એકચ્યુઅલી થઈ રહ્યું છે। અને આના માટેનું એક સરકાર એક વસ્તુ એવી નક્કી કરે કે એક ધંધો પૂરો પાડે અને એને ડિવાઈડ કરે, એક સિસ્ટમ બનાવે કે જેના લીધે જે સામાન્ય નાગરિક છે કે જેનું રોજની વસ્તુઓ આના ઉપર ડિપેન્ડેડ છે, એમને હાલાકી ના ભોગવવી। આજે જ્યારે પેટ્રોલ અને ડીઝલના અહીંયા જથ્થો જ નથી, ડીઝલનો પર્ટિક્યુલરલી, અને જ્યારે અમે સવારે ન્યૂઝપેપર જોઈએ છીએ તો બેરલના ભાવ જે છે એ વધી ગયા છે ખાડી યુદ્ધના એના લીધે। હવે એ હજી $200 સુધી કહે છે કે પહોંચશે, અત્યારે તો કદાચ 110ની આજુબાજુ હતા લાસ્ટ 2 દિવસ 3 દિવસમાં જ્યારે અમને અપડેટ હતી ત્યારે। હવે જો અત્યારે જ આ વસ્તુનો પ્રોબ્લેમ આટલી બધી મોટી આવી રહી છે, જ્યારે $200 સુધી જશે તો અમને ખબર નથી પડતી કે રોજનું જનજીવન શું રહેશે। અને એના માટે મેઇન વસ્તુ છે કે એ કોઈ માટે એ 1 દિવસનું નથી, 1 કલાકનું ભથ્થું છે, અને કોઈના માટે એ 1 મહિના માટેનો સ્ટોરેજ છે। અને સરકાર માટે એ વસ્તુ મેનેજ કરવી પણ અઘરી હશે, અમે માનીએ છીએ, બટ એના માટે કંઈકનું કંઈક તો સોલ્યુશન લાવવું પડશે। એના ખાડી યુદ્ધ અને અટકાવવાની કે એ વસ્તુ આપણા માટે નથી, બટ એના ઓલ્ટરનેટ શું છે એના ઉપર આપણે ફોકસ કરી, અને અમારી એક વિનંતી છે કે એક રૂટીન જે છે એ ડિસ્ટર્બ ના થાય। રૂટીન ડિસ્ટર્બ થશે તો ઘણા લોકોના ઘર છે એ ચાલતા બંધ થઈ જશે, જે રોજી ઉપર ચાલી રહ્યા છે, કે રોજના ₹100, ₹200, ₹600 વેતન ઉપર કામ કરે છે, એમના ઘર ઉપર વધારે ઇમ્પેક્ટ આવશે। આમાં તમને એમ કહીએ કે થોડો ધીમે વધારો છે, એક સમય સુધીમાં એ સરકારે ભોગવેલું છે આપણે એમ કહી શકીએ, પણ સરકારની પાસે પણ આવેલું આપણા નાગરિકો તરફથી જ છે, જે ટેક્સેશન નહીં હતું એમાંથી જ સરકારે એને સેટલ કર્યું હશે, એવું હું માનું છું। પણ એની સામે મેજર વસ્તુ એ છે કે આ વધારો ક્યાં સુધી જશે એ આપણા એકલા દેશ ઉપર કે એના વપરાશ ઉપર નથી, એની સામે સપ્લાય અને ડિમાન્ડ સામે પણ છે। હવે આપણે કદાચ નાગરિક એઝ અ ગવર્મેન્ટની પાસે અમુક લિમિટેશન છે, તો આપણે પણ એ વસ્તુને એક રીતે બેલેન્સ કરવી જોઈએ કે જ્યાં અછત છે તો એનો વપરાશ પણ આપણે એ રીતે કરીએ કે જ્યાં ગાડી એક વ્હીકલ જતું હોય તો 3 જણને સાથે કેરી કરી લઈએ, કે જે સેમ રૂટ ઉપર જતા હોય। તમારી એક જ કંપનીમાં 4 જણા હોય અને એક રૂટમાં આવતા હોય તો તમે એમને લઈને જાઓ, એક જ વ્હીકલ યુઝ કરો, તો કદાચ વપરાશ આપણે લિમિટેડ કરીશું અને એની સામે સપ્લાયને મેચ કરવાનો ટ્રાય કરીશું તો એ વસ્તુ પોસિબલ છે કે વધારો જે એક્સપેક્ટેડ છે એના કરતાં ઓછો થઈ શકે। પેટ્રોલિયમનો ઓનર, હું ડીલર છું।
HPCL કંપનીનો ડીલર છું હું. અત્યારે મને કંપની હું જેટલો માગું, ધારો કે 10,000 પેટ્રોલ માગું, 14 ડીઝલ માગું, મને આપે છે. હું સ્ટોક રાખું છું અને ગ્રાહકને બધાને હું પૂરી આપું છું. પણ હવે અત્યારના સમયમાં એવું થયું છે કે લોકોને એવું છે કે મળશે નહીં પેટ્રોલ ડીઝલ, પણ એવું કંઈ છે નહીં. સરકાર પહોંચી વળે છે બધી જ રીતે અને સ્ટોક કરવાની કોઈએ જરૂર દેખાતી નથી. બીજું એવું છે કન્સ્ટ્રક્શન લાઇન હોય, ધારો કે ફેક્ટરી હોય, એ લોકોને ડીઝલની જેટલી જરૂર હોય એના કરતાં લોકો ડબલ લઈ જાય છે. એટલા અસત એના હિસાબે ઊભી કરે છે લોકો. બાકી સરકાર બી પ્રયત્નો ફૂલ કરે છે. આજ સુધી મારો પંપ ડ્રાય થયો નથી. મને કંપની ફૂલ માલ આપે છે. હું મારી રીતે બધા ગ્રાહકોને સાચવવાનો પ્રયત્ન કરું છું. કभी એ કેક મારામાં 3500નું નાખો તો હું 3500નું નાખું, કોઈ કે ફૂલ કરો તો ફૂલ કરું. પણ જે બેલર આવે એને હું નથી આપતો, કારણ કે સ્ટોક કરવા માટે આવે છે. એટલે આ વાત છે, બીજી કોઈ મને દેખાતી નથી અસર. અને કંપની ફૂલ માલ આપે છે. એવું નથી કે ભાઈ મેં ગાડી મોકલીને મારી ના ભરી, એવું મને દેખાતું નથી. HPCL ગુડ છે. ખેડૂતોને આપણે આપીએ જ છીએ. ટ્રેક્ટર આવ્યું હોય, જે હોય એમને આપીએ છીએ. પણ હવે ખેડૂત બેલર લઈને આવ્યો હોય તો મને ખબર ના હોય, એના માટે પુરાવા માગવા પડે મારે 7-12 હાથીના, તો હું આપી શકું. નહીંતર હું કેવી રીતના સમજી શકું કે ખેડૂત છે? નહીંતર બીજો બી આવીને લઈ જાય અને સ્ટોક કરે તો મને એવી ખાતરી ના થઈ શકે. અમે ગવર્મેન્ટની ગાઈડ પ્રમાણે જ આપીએ છીએ. કભી બેલરમાં નથી આપવાનું તો અમે નથી આપતા. ગાડી આવે તો અમે એને આપીએ છીએ. ટ્રાન્સપોર્ટની ગાડી આવે તો અમે આપીએ છીએ. ગ્રાહકને કોઈ તકલીફ પડવા દેતા નહીં. અને બીજું કે મને બી કંપની તકલીફ નથી પડવાતી. સરકાર બી બધાને માલ આપે છે. એટલે કોઈ મને દેખાતી નથી અસર હોય એવું લાગે છે.